સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટીની વાડીમાં આવેલ હનુમાનજીના મંદિરને એક ચોરે નિશાન બનાવ્યું હતું। મંદિરમાંથી ઘંટ અને આરતી કરવાનો દિવેલીઓની ચોરી કરી અજાણ્યો શખ્સ ભાગતો હતો, ત્યારે સોસાયટીમાં રહેતા વોચમેને તેને ઝડપી પાડ્યો હતો। પોલીસને બોલાવી સોંપી દીધો હતો। હાલ તો પોલીસે વોચમેનની ફરિયાદને આધારે ચોરની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જોકે મળતી માહિતી અનુસાર ઝડપાયેલો ચોર અવારનવાર ચોરીઓના કિસ્સામાં સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। તે ઘરફોડ ચોરી, વાહન ચોરી, મંદિરમાં ચોરી સહિત અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે। હજુ એક મહિના પહેલા જ કાપોદ્રા પોલીસે તેને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો। બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળના વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચીકુવાડી પાસે સૂર્યકિરણ સોસાયટીની વાડીની રૂમમાં રહેતા અને સૂર્યકિરણ સોસાયટીમાં જ વોચમેન તરીકે કામ કરતા બખત નવલસિંહ બિસ્ટ ગત રોજ પોતાના સોસાયટીમાં હાજર હતા, ત્યારે તારીખ બપોરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં એક યુવક સોસાયટીમાં આવ્યો હતો। ચોરે સોસાયટીના વાડીમાં રહેલ હનુમાનજીના મંદિરમાંથી મંદિરનો ઘંટ અને આરતી કરવાનું દિવેલિયું મળી કુલ ₹3500ની ચોરી કરીને ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ બખતભાઈએ તેને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને જાણ કરી હતી। કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ જયેશ વાંસફોડા હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે બખતની ફરિયાદને આધારે જયેશ સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો।